દાખલા નંબર 7 જેની રકમ છે કે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે. AD અને BC એ લંબ છે. AB 5 સેન્ટીમીટર અને BC બરાબર 13 સેન્ટીમીટર છે. AC 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને AD ની લંબાઈ પણ શોધો. સૌપ્રથમ તો રકમ સમજીએ કે એક ત્રિકોણ ABC આપેલો છે જેમાં 2 વેધ અને 2 પાયા આપેલા છે. એક વેધ છે તે જોઈ શકાય છે કે AD વેધ છે અને BC પાયો છે, અને બીજું AB છે તે પાયો છે અને AC છે તે વેધ છે. એટલે કે એક બાજુના પાયો અને વેધ આપેલા છે અને એક બાજુમાં માત્ર પાયો આપેલો છે અને વેધ છે તે શોધવાનો છે. તો સૌપ્રથમ પાયો અને વેધ જેના આપેલા છે તેનું ક્ષેત્રફળ શોધીએ અને ક્ષેત્રફળ પરથી બીજા રકમનો પાયો છે તે શોધીશું. તો સૌપ્રથમ અહીંયા દર્શાવીએ કે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે જે રકમમાં આપેલું છે. સૌપ્રથમ આપણે AB અને AC પાયા માટેની વાત કરીએ તો કે ત્રિકોણ ABC માં પાયા AB પરનો વેધ AC છે. બંનેની કિંમત દર્શાવીએ તો કે AB બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર આપેલા છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અહીંયા કિંમત મૂકીએ કે 1/2 ગુણ્યા પાયો એટલે કે AB અને વેધ એટલે કે AC. તો AB ની કિંમત છે 5 સેન્ટીમીટર અને વેધની કિંમત છે 12 સેન્ટીમીટર. અહીંયા છેદ ઉડાડીએ તો 2 6 12, તો અંશમાં થશે 5 ગુણ્યા 6 એટલે કે 30 સેન્ટીમીટરનો વર્ગ. આપેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આ છે પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે AD ની લંબાઈ શોધો. તો અહીંયા જે AD વેધ રહેલો છે જે BC પાયા પર રહેલો છે તેનો વેધ શોધવાનો છે. તો અહીંયા લખીએ કે હવે પાયા BC પરનો વેધ AD છે. પાયાનું માપ આપેલું છે BC બરાબર 13 સેન્ટીમીટર અને વેધ AD નું માપ છે તે શોધવાનું છે. અહીંયા ફરીથી આ સૂત્ર લગાવીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યો પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ છે તે આપણી પાસે છે તો અહીંયા કિંમત મૂકીએ કે 30 બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે BC અને વેધ એટલે AD. હવે કિંમત અપ્લાય કરીએ તો અહીંયા થશે 30 બરાબર 1/2 ગુણ્યા BC એટલે 13 અને AD ની કિંમત શોધવાની છે. AD ને સૂત્રનો કરતા બનાવીએ તો 2 છે તે ગુણાકારમાં આવી જશે અને 13 છે તે ભાગાકારમાં આવી જશે. તો અહીંયા થશે કે AD બરાબર 30 ગુણ્યા 2 છેદમાં 13. 30 ગુણ્યા 2 એટલે થશે 60/13. અહીંયા છેદ નથી ઉઠતા તો એઝ ઇટ ઇઝ એમ નામ રાખીએ. એટલે કે બીજો વેધ છે AD તેની લંબાઈ 60/13 સેન્ટીમીટર થશે.